વડીલો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવામાં આવી। ત્યારબાદ સૌએ આસ્થાભેર હોળી માતાના દર્શન કર્યા હતા। પરંપરા મુજબ હોળી પ્રગટ્યા બાદ તેનો ધુમાડો જે દિશામાં જાય તે દિશા પરથી આગામી વર્ષના વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે। આવનારા વર્ષની ખેતી અને સમૃદ્ધિનું પૂર્વાનુમાન કરવાની એક વર્ષો જૂની પદ્ધતિ છે। આ વર્ષે ધુમાડો પૂર્વ દિશા તરફ જતા લીંબુડા ગામના લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે। આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને વડવાઓના જ્ઞાનને જાળવી રાખતું આ ગામ આજે આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ પવન ઉપરથી આ પવન કઈ દિશામાં જાય છે એના ઉપરથી આખો વરનો અમે અંદાજ લઈ છીએ। આ સાલ હોળીનો ધુવાણો છે એ પૂર્વ દિશામાં વ્યવસ્થિત ગયેલ છે અને ધુવાણો જોઈને અમને સંતોષ લાગે છે કે આવતા વર્ષ સારું પાકશે અને સારું આવશે એવી અમને આશા છે। અમારી એક ગામની પરંપરા છે, દર વર્ષે હોળી માતાના દિવસે બહેનો ભાઈઓ બોરી સંખ્યામાં પાથરની અંદર પહોંચી જાય અને પછી હોળી માના પ્રગટ કરે। અમે બધા ખુશખુશાલ છીએ અને આ વર્ષે 125% વર્ષ પાકે એવી અપેક્ષા લઈને બેઠા છે। દર વખતની માન્યતા અનુસાર અમે પવન પણ જોયો તો પવન શુદ્ધ ચંદ્ર ઉપર એટલે કે પૂર્વ દિશામાં ગયો છે। અમારું સૌ ખેડૂતોનું માનવું છે કે ઓણ સવાયું વરસ રહેવાનું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। હોળી પ્રગટાવવાની સાથે જ લોકોમાં આવનારું વર્ષ કેવું રહેશે તેની ઉત્સુકતા જોવા મળે છે। ધાનેરામાં પણ હોળીના વર્તારાને વિશેષ મહત્વ આપવામાં આવે છે, જ્યાં હોળીની જ્વાળા અને ટોચ પર લગાવાયેલી ધ્વજાની દિશા પરથી વર્ષનું અનુમાન લગાવવામાં આવે છે। આ વર્ષે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી અને ટોચ પર ધજા લગાવાઈ। સૌની નજર આ ધજા પર હતી। જ્યારે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે થોડી વારમાં આ ધજા ઉત્તર દિશા તરફ નમી તો લોકવાયકા મુજબ ઉત્તર દિશામાં ધજાનું નમવું શુભ સંકેત માનવામાં આવે છે। પરિણામે એવો વર્તારો જાહેર કરાયો કે આ વર્ષ 70 થી 75% જેટલું સારું રહેશે, જે સાંભળી સારા વરસાદ અને પાકની આશાએ ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે। ધાનેરા ગામની અંદર હોલિકા દહન કરવામાં આવે। આ પાવન પર્વની અંદર એના સ્તંભ સાથે આજે ધજા ઉત્તર દિશાની અંદર પડી છે અને બપોર પછીના એના પવનો નૈઋત્ય તરફના હતા, એટલે મેં એવું વિચારેલું કે કદાચ આજે ધજા ખાલી ખંડમાં પણ જાય, પણ કુદરતી રીતે આ વર્ષની અંદર જે ધજા સ્તંભ સાથે ઉત્તર દિશાની અંદર પડી એટલે એનું ફળ સુખાકારી હોય છે અને લગભગ 75% વર્ષ સારું જાય એવું આપણું સુકન કહેવામાં આવે છે। હોળી પ્રગટાવવામાં આવે છે અને ધજા કયા દિશામાં પડે છે તેના પરથી વર્ષ નક્કી થતું હોય છે। અત્યારે હોળી પ્રગટાવવામાં આવી છે અને લોકો જે છે તે હોળીની તરફ ફરીને પોતાના દીકરા દીકરીઓને હોળીની તરફ ગોળ ફેરવીને અત્યારે હોળી માતાના આશીર્વાદ લઈ રહ્યા છે। તેની સાથે જ આ વર્ષે જે છે તે ઉત્તર દિશા તરફ જે ધજા પડી છે ને તેના પરથી વર્ષ નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે 70 થી 75% જેટલું વર્ષ છે આ વર્ષે સારું જવાનું છે તેવી અત્યારે આગાહી કરવામાં આવી છે। દર વર્ષે આ હોળિકા પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની ધજા પરથી નક્કી થાય છે, વર્ષનો વર્તાવો કાઢવામાં આવે છે। આ વખતે વર્ષ કેવું રહેશે ને આ વખતે ઉત્તર દિશા તરફ ધજા પડતા 70 થી 75% જેટલું વર્ષ સારું રહેશે તેવો વર્તાવો અત્યારે કાઢવામાં આવ્યો છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।